ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 13મો શ્લોક 13મા અધ્યાયમાં 13મો શ્લોક. દેવાત્મશક્તિં સ્વગુણૈર્નિગૂઢાં મુનયઃ અવિદन् પરાસ શક્તિર્વિવિધા ક્રિયા જ્ઞાનબલાત્મિકા. એટલે આપણે આ માયાશક્તિની વાત કરતા હતા અને ઘણું બધું એની અંદર આપણે જોયું. અને અહીંયા કહે છે કેમ આ માયાશક્તિની વાત આવી, કારણ કે સર્જનની વાત હતી. સર્જનની અંદર જે શક્તિ, બ્રહ્માની કોઈ શક્તિ નથી. બ્રહ્મમાં પરમાત્મામાં શક્તિ, સર્જન શક્તિ, બસ એ આ શક્તિ એટલે માયા. સંહાર શક્તિ, પરમાત્મામાં સંહાર શક્તિ છે. પરમાત્મામાં કર્મફળ જીવોને પ્રદાન કરવાની શક્તિ છે. આ બધું માયા. પરમાત્મામાં જ્ઞાન શક્તિ છે, પૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞ. આ શક્તિ માયા. એટલે આ રીતે પરમાત્મામાં સ્થિતિ, અથવા પરમાત્મા સમગ્ર જગતને ટકાવી રહ્યા છે, સ્થિતિ શક્તિ, એ પણ વાસ્તવમાં માયા. પરમાત્મા પરમાત્મા જ છે, કશું બીજું છે નહીં. પરંતુ આ રીતે શક્તિની વાત કરી આપણે. દેવાત્મશક્તિ છે ને, દેવાત્મશક્તિ, દેવ એટલે આ પરમાત્માની આત્મશક્તિ એટલે પોતાની આ શક્તિ જે છે. સ્વગુણૈ નિગૂઢામ, પોતાના ગુણો દ્વારા એટલે કે એના કાર્ય દ્વારા નિગૂઢામ, ઢંકાયેલી છે. એટલે આ ગુણો જે છે સત્વરજસ તમસ ગુણોમાંથી જ આ જગત આવ્યું છે. એ ગુણો દ્વારા, જેમ કે જ્ઞાનેન્દ્રિયો સત્વગુણમાંથી આવી, પણ એ જ્ઞાનેન્દ્રિયો આવી પછી જ્ઞાનેન્દ્રિયોમાં જ તાદાત્મ્ય, એટલે આપણને આ સત્વગુણનું કાર્ય છે એવું ખબર જ નથી. એટલે જે તે કાર્ય જે છે એ કાર્ય રૂપે અભિવ્યક્ત થયા પછી જાણે શક્તિ કારણ જાણે ઢંકાઈ ગયું. આવું જ થાય છે. કાર્ય તરફ આપણી દ્રષ્ટિ રહે સતત એટલે કારણ ઢંકાઈ જાય. એ તો આપણે નિર્દેશ કરીએ ત્યારે, બાકી આમ તો ઘડો 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 કરતા રહીએ, પણ કારણ માટી તરફ કરી આપણી બહુ નજર ન જાય. એ નામરૂપ અને એનો ઉપયોગ વગેરે એના કારણે આપણું મન એમાં એ સ્થિર થઈ જાય, એટલે એના કારણ તરફ નજર ન જાય. એવું છે. એટલે સ્વગુણૈ એટલે સ્વકાર્યૈ, પોતાના કાર્ય દ્વારા જાણે કે એ ઢંકાઈ ગઈ છે. પોતાનું જ કાર્ય છે જગત, એ જગતના નામરૂપ દ્વારા જાણે કે એ ઢંકાઈ ગઈ છે. મુનયઃ અવિદन्, મુનિઓએ ઋષિઓએ એને જાણી. અસ્ય પરાશક્તિ, અસ્ય આ બ્રહ્મની પરાશક્તિ છે, ઉત્કૃષ્ટ શક્તિ છે. વિવિધા અને વિવિધ છે. કઈ પણ વિવિધતા કેવી પ્રકારની છે? ક્રિયા જ્ઞાન બલાત્મિકા, એ ક્રિયાશક્તિના રૂપમાં. એટલે ઉદાહરણ આપે છે. તો અહીંયા ખાલી એટલે વર્ગીકરણ, અનેક શક્તિ છે પણ એનું વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરો? તો કે ક્રિયા જ્ઞાન અને ઈચ્છા એમ. અને આપણે બીજી રીતે પણ મેં તમને બતાવ્યું હતું. ક્રિયા જ્ઞાન અને એ જડશક્તિ, જેને આપણે ઇનર્શિયા કહીએ છીએ, એ જડશક્તિ પણ વાસ્તવમાં એ તમોગુણને લીધે. એટલે ક્રિયા જ્ઞાન બલાત્મિકા, અહીંયા એટલે જ્ઞાન ઈચ્છા અને ક્રિયા, એ રીતે ગણો.
એ આપણે પણ જોયું હતું કે ત્રણ આ શક્તિ જે છે આ રીતે રહેલી છે. અને હવે એટલે શ્રુતિ શ્વેતાશતર ઉપનિષદને આધારે આ બધી ચર્ચા થઈ, અને શ્વેતાશતરના ઉપનિષદના પ્રારંભમાં જ આ બધું વસ્તુ છે કે આવી રીતે પરમાત્માની શક્તિ છે જે નિગૂઢ છે, છુપાયેલી છે, જેનું અનુમાન થાય છે. મેં તમને વાત પણ કરી હતી કાર્યાનુમેય, કાર્ય દ્વારા એનું અનુમાન થાય છે. જગત દ્વારા એનું અનુમાન થાય કેવી છે. જગતની અંદર આ ત્રણ વસ્તુઓ છે, જ્ઞાન, ક્રિયા અને 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 આ છે જડતા. એના દ્વારા એ ત્રણ ગુણોવાળી છે નક્કી થઈ જાય સત્વરજસ તમસ. એટલે એ આપણે બધું જોયું હતું. એટલે ઉપનિષદ શ્વેતાશતર ઉપનિષદનો આધારે આ ચર્ચા થઈ માયાશક્તિ કે આ પ્રકારની વગેરે. હવે શ્રુતિ ઉદાહરણ આ રીતે પૂરું કર્યું અને પછી હવે સ્મૃતિ કોટ કરે છે, અને એમાં યોગ વાસિષ્ઠમાંથી ઘણું કોટ કરે છે. કોણ? લેખક આના જે છે ગ્રંથકર્તા. એ 14મો શ્લોક. ઇતિ વેદવચ પ્રાહ વસિષ્ઠશ્ચ તથા બ્રવીત સર્વશક્તિપરમ બ્રહ્મ નિત્યમાપૂર્ણમદ્વયમ યથોલ્લસતિ શક્ત્યાસૌ પ્રકાશમધિગચ્છતિ. એટલે વેદમાં ઋષિઓએ આ પરમેશ્વરની માયાશક્તિ જે છે ની વાત કરી છે. અને વેદ આમ તો સ્વતઃ પ્રમાણ, પરંતુ એની પ્રામાણિકતા, એનો સ્વતઃ પ્રમાણનો અર્થ એવો છે કે એની પ્રામાણિકતા માટે બીજા કશાની જરૂર નથી, બીજા કોઈ પ્રમાણની. જે વસ્તુ પોતે પ્રામાણિક હોય, સ્વતઃ પ્રમાણ, એના માટે બીજું પણ. જેમ કે આંખ છે આપણી, રૂપરંગ માટે આંખ જ પ્રમાણ છે, એમાં પછી બીજું પ્રમાણ લાવી ન શકાય. કાનથી આંખે તો જોયું રૂપરંગ, આંખે જોયું ગુલાબ જોયું, આંખે લાલ રંગનું ગુલાબ જોયું, પછી આપણને પણ એને આપણે પ્રામાણિક ન માન્યું. કેમ? તો કે બીજા પ્રમાણથી એને ચેક કરીએ. કાનથી ચેક કરવા દો એકવાર, પછી આપણે નક્કી કરીએ કે આંખે જે જોયું બરાબર જોયું. આવું નહીં, આંખ પોતે સ્વતઃ પ્રમાણ કહેવાય. આંખ જે છે રૂપરંગ માટે આંખ જ પ્રમાણ છે, એટલે આંખને સ્વતઃ પ્રમાણ કહેવાય. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર વેદ સ્વતઃ પ્રમાણ છે, માટે એને પ્રામાણિકતા માટે કંઈ બીજા પ્રમાણની જરૂર નથી. એટલે પછી શા માટે યોગ વાસિષ્ઠ વગેરેને કોટ કરવાની જરૂર છે કે એમાંથી કહેવાની જરૂર છે? આ તો થોડો શ્રુતિ સ્મૃતિ અનુભવ બધી રીતે આપણે આ વસ્તુ સિદ્ધ કરીએ કે પરમેશ્વરની આવી શક્તિ છે, એટલે આ સ્મૃતિ એ રીતે અહીંયા લેવામાં આવે છે. અને વસિષ્ઠજીએ શું કહ્યું ત્યાં કે બ્રહ્માના મહર્ષિ વસિષ્ઠ આમ તો ખરેખર એ ઋગ્વેદની અંદર 10મા જે 10 મંડલ કહેવાય છે, એમાંના એક મંડલમાં રહેલા જે મંત્રો છે એના એ દ્રષ્ટા છે, એટલે મહાન ઋષિ છે, અને એમનો આ ગ્રંથ છે યોગ વાસિષ્ઠ. અને માટે એ અહીંયા કોટ કરવામાં આવે છે કે આ યોગ વાસિષ્ઠમાં વસિષ્ઠજીએ આવું કહ્યું છે. શું કહ્યું છે? કે બ્રહ્માના 2 રૂપ છે, એક છે પરરૂપ અને એ છે અપરરૂપ. એટલે અજ્ઞાનમાં આપણે જે છે, જે રૂપો આપણની સામે અજ્ઞાનમાં જે આપણે નજરમાં રહે છે એ છે આ અપરરૂપ, એટલે ઈશ્વર, એટલે કે જગત, જીવ અને જગત, આ બધાનું કારણ ઈશ્વર. અને તો અહીંયા તો એ જ ઉપાદાન કારણની, એ જ નિમિત્ત કારણ માટે જગતના રૂપમાં પડે, એટલે આ અપરરૂપ કહેવાય. આ જે છે બ્રહ્માનું અપરરૂપ, જેને ઈશ્વર કહો, અને એ જગતના રૂપમાં અને જીવના રૂપમાં, એટલે જીવના શરીરો વગેરે એ રીતે. અને એ ઈશ્વરને જ્યારે તમે ઠીક જાણો, જીવ અને જગતને બરાબર એનું વિશ્લેષણ કરો, ત્યારે તમને ખબર પડે કે વાસ્તવની અંદર એ તો બ્રહ્મ છે. એટલે બ્રહ્મા અને ઈશ્વર 2 વસ્તુ થઈ નહીં, પર અને અપરરૂપ નામના 2 વસ્તુ થઈ નહીં. જ્યારે પરમાત્માનું દર્શન થાય આ રીતે, જાણો આત્માના રૂપમાં વગેરે, ત્યારે જાણે પેલો માયાનો પડદો હટી ગયો. એટલે આપણે અપરરૂપ મિથ્યા છે વસ્તુ આપણે બરાબર સમજી ગયા. માયાનો પડદો રહે તો પછી જાણે કે માયા એટલે વાસ્તવમાં એમની શક્તિ આ પ્રગટ થઈ છે નામરૂપમાં, એ જ અવ્યક્ત. મેં તમને વાતે પણ કરી કે આ બધું અવ્યક્ત જ હતું, એ જ વ્યક્ત થયું છે. એટલે નામરૂપને કારણે બ્રહ્મ ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય એટલે આપણી નજરમાં નથી આવતું. એવું જ છે ને, આપણે આ શરીર વગેરે ઉત્પન્ન થયું છે, એટલે પછી હવે આ શરીરમાં જ આત્મબુદ્ધિ થઈ ગઈ, માટે હું બ્રહ્મ છું એવું આપણે આમ કલ્પના પણ નથી આવતી. આવું કહેવામાં આવે
અને સિદ્ધ કરવામાં આવે તો પણ આપણને હજુ બરાબર બેસતું નથી. એટલે એ બતાવે છે કે વાસ્તવની અંદર આ અપર રૂપ જે છે, બધા નામ રૂપો, આ શરીરમાં બુદ્ધિથી માંડી બધું, અને આ જગત પણ, એ બધું જે માયાનું કાર્ય છે એ પરમેશ્વરની શક્તિ જ આ રીતે અભિવ્યક્ત થઈ છે. તો વાસ્તવની અંદર એને કારણે આપણે એ માયાના પડદાને કારણે નામરૂપમાં સત્યતાની દૃષ્ટિને કારણે એ જે એનું અધિષ્ઠાન જે છે, જે ખરેખર સત્ય છે, જે એને સત્તા પ્રદાન કરે, અસ્તિત્વ પ્રદાન કરે, અને જેના કારણે ભાસે છે, એ પરરૂપ બ્રહ્મ જે છે, નિર્ગુણ બ્રહ્મ જે છે, એના તરફ આપણી નજર જતી નથી. એ જે આત્માના રૂપમાં પણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર પર અને અપર રૂપમાં, એટલે સાચા બે રૂપ નહીં, સમજી ગયા ને? અપર રૂપ એટલે મિથ્યા, પરંતુ અજ્ઞાન હોયની દૃષ્ટિ હોય ત્યારે તો આ જગત સત્ય જણાય છે, હું જીવ છું એ સત્ય જણાય છે. એટલે એ રીતે વાસ્તવમાં અપર રૂપ છે. અજ્ઞાન હોય ત્યારે જાણે કે અપર રૂપ છે, અને એ માયાના પડદાને કારણે. એટલે પડદો તો આવું ખાલી આપેલો આમ પડદાની પાછળ વસ્તુ રહી હોય, ઢંકાયેલી હોય, એટલા માટે પડદો શબ્દ વાપરું છું. ખરેખર આમ માયા નામનો કોઈ ત્રિગુણ પડદો છે એવું નહીં માનવાનું. એટલે મૂળ તો અજ્ઞાનને કારણે, એમ અજ્ઞાનને કારણે જ આ વસ્તુ છે. એટલે અને એ બ્રહ્મા કેવું છે તો કે સર્વશક્તિ છે. આવું એમણે ત્યાં કહ્યું. એ યોગ વાસિષ્ઠમાં ઉત્પત્તિ પ્રકરણ છે, એના 100મા સર્ગની અંદર 5મા શ્લોકની અંદર પૂર્વાર્ધમાં જ આ શબ્દ વાપર્યો છે, સર્વશક્તિ. એ પરમાત્મા બ્રહ્મ જે છે, જેવા પરબ્રહ્મ, એ જ આ સર્વશક્તિ. અને સર્વશક્તિ એટલે શું હવે આગળ કહેશે, એ કોટ કરે છે, યોગ વાસિષ્ઠમાં જ રહેલું છે, જેમાં વિવિધ પ્રકારની શક્તિઓનું વર્ણન છે કે આ બધી શક્તિઓ વાસ્તવમાં માયા જ છે, પરમેશ્વરની આ શક્તિ જ છે, માયા જે છે એ જ છે. અને સર્વશક્તિ માયા દ્વારા જ આ બધી વસ્તુઓ આ વિરાટ રૂપમાં અહીંયા જે મતલબ આ જગતની અંદર જે કંઈ બધી શક્તિઓ દેખાઈ રહી છે તમને, એ શક્તિઓ બધી આ માયા શક્તિનું જ રૂપ છે. એટલે ઇતિ વેદવચ પ્રાહ વસિષ્ઠ તથા બ્રવીત સર્વશક્તિ પરમ બ્રહ્મ. એ પરમ બ્રહ્મ જ સર્વશક્તિ છે. નિત્યમ, અને બ્રહ્મ કેવું છે? નિત્ય છે. પરમ બ્રહ્મ તો નિત્ય છે. નિત્ય એટલે શું? જે કાળને ઉત્પન્ન કરે એ નિત્ય કહેવાય. બસ આપણે આટલું. કાળ રહિત છે એવું કહીએ તો એકદમ નથી, ટાઈમલેસ કહીએ તો બહુ નથી સમજાતું કે શું એટલે શું. કાળની ઉત્પત્તિ પણ થયેલી છે સર્જન સાથે. કાળ પણ જેવી રીતે આપણે ઉત્પન્ન કરીએ જ છે, બરાબર. સપનાનો કાળ જે છે આ કાળ કરતાં જુદો જ છે. તમે સપનાની અંદર એક જ ક્ષણની અંદર તમે સીધા ક્યાં પહોંચી જાઓ? સીધા ત્યાં બદ્રીનાથ પહોંચી જાઓ. બેઠા હો સાર્લોસબર્ગ અમેરિકાની અંદર, સપનાની અંદર ત્યાં પહોંચી જાઓ એ ક્ષણમાં. જેવું જુઓ, જેવું બદ્રીનાથ જોયું કે મતલબ તમે તમારી જાતને બદ્રીનાથમાં જોયા. આવું તો અત્યારે આ સમય અહીંયા અત્યારે શક્ય નથી. અત્યારે હું ઈચ્છું દાખલા એક બદ્રીનાથ જવું જ, મારે તો ગમે કરું પ્રયત્ન કરું તોય ટિકિટ મળે ત્યારે, આ ટિકિટ મળ્યા પછી કેટલા કલાકોની જર્ની, પછી ત્યાં ઉતર્યા, દિલ્હી ઉતર્યા પછી પાછી કેટલાય કલાકોની જર્નીને 2-3 દિવસે પહોંચું. એટલે જાગ્રતનો જે કાળ છે અને સપનાનો કાળ છે, જાગ્રતમાં તમે બદ્રીનાથ પહોંચવા માટેનો જે કાળ જોઈએ એને સપનામાં જે જોઈએ જુદો જ છે. અને તો એ કાળને કોણ ઉત્પન્ન કરે છે? તમે જ ઉત્પન્ન કરો છો. એટલે તમે સ્વપ્નકાળથી તો રહિત થઈ ગયા, તમારામાંથી સ્વપ્નકાળ ઉત્પન્ન થયો, સ્વપ્નકાળ જતોય રહે છે. સ્વપ્ન જગત ગયો એની સાથે સ્વપ્નકાળ પણ પૂરો થઈ ગયો. તો એનો અર્થ એવો થયો કે કાળને તમે જ ઉત્પન્ન કરો છો સ્વપ્નનો, અને તમે તમારામાં જ લય પામે છે. તો તમે તો તમે કેવા કહેવાઓ? નિત્ય કહેવાઓ, કાળ રહિત, સ્વપ્નકાળથી રહિત. એ રીતે એવી રીતે આ જાગ્રતમાં પણ આવું જ છે. આ જાગ્રત જે જગત જણાઈ રહેલું છે એ જગત પણ દેશકાળ સહિત ઉત્પન્ન થયેલું છે. અને એ વાસ્તવમાં આ રીતે બ્રહ્મમાંથી, એની શક્તિ થકી ઉત્પન્ન થયું છે. એ બ્રહ્મ વાસ્તવમાં હું છું એટલે હું પણ કહી શકું. આત્મા પણ બ્રહ્મ જ આત્મા છે, માટે આત્મા પણ વાસ્તવમાં કાળ રહિત છે. હું આ જગતનું કારણ છું એ પણ હું કહી શકું, જે બ્રહ્મ જગતનું કારણ છે. પણ સમજી, બ્રહ્મ માયા શક્તિ થકી જગતનું કારણ છે. અને હું પણ વાસ્તવની અંદર બ્રહ્મ માયા શક્તિ થકી જગતનું કારણ કહીએ છીએ, પરંતુ બ્રહ્મ જગતને અસ્તિત્વ પ્રદાન કરે છે એ દૃષ્ટિ કારણ કહીએ તો પછી હું ને બ્રહ્મ એક જ થઈ ગયા. બ્રહ્મને માયા શક્તિ સહિતનું, એટલે બધા જ નામ રૂપમાં રહેલું
જગતના રૂપમાં રહેલું એમ કહીએ, માયા શક્તિને ઉમેરી દઈએ અંદર, માયા સહિત સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર એ બ્રહ્મ, બરાબર ને, સચ્ચિદાનંદ, એ તો હું જ છું. એટલે વિવર્ત કારણની દ્રષ્ટિએ હું ને બ્રહ્મ એક જ છીએ, પરંતુ તમે પરિણામી કારણ કહો માયાને ઉમેરીને, તો પછી વાસ્તવમાં ઈશ્વર તમારાથી જુદો થયો, તમે કાર્ય કહેવા. એટલે આ પ્રકારે, ચાલો કે ભાઈ બહુ ચર્ચા તો એનીવે, એટલે બ્રહ્મ નિત્ય છે, કાળને જે ઉત્પન્ન કરે, અને કાળનો લય થાય તો પણ જે હાજર હોય તો પછી વસ્તુ નિત્ય થઈ ગઈ. અને આપણા મનની અંદર આ 3 ડાયમેન્શન હંમેશા રહે છે, દેશ, કાળ અને આ કાર્યકારણ ભાવ જે છે એ હંમેશા આ 3 વસ્તુઓ તો રહેલી જ છે જ્યારે જગત સાથે વ્યવહાર કરીએ વગેરે ત્યારે. એટલે મનમાં કોઈ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન થાય ક્યાં છે, મતલબ ક્યાં, કોણ, આ બધા પ્રશ્ન થતા હોય છે ને, વગેરે વગેરે. એટલે આ બધી વસ્તુઓ, એટલે અને કેવી રીતે વગેરે, એટલે કાર્યકારણ ભાવ, ક્યાં વગેરે દ્વારા સમય, સ્થળ, ક્યારે દ્વારા વાસ્તવમાં સમય, આ પ્રશ્નો હોય છે ને આપણે જગતના સંદર્ભમાં, અને કેવી રીતે, એ પ્રકારનો જે પ્રશ્ન હોય છે એ આપણે કાર્યકારણ ભાવને માટે હોય છે. એટલે આ રીતે વાસ્તવમાં આ 3 પ્રશ્નોનું આપણે સમાધાન શોધતા હોઈએ છીએ વ્યવહારમાં, બતાવે છે કે આ વસ્તુ ખરેખર આ 3 ડાયમેન્શનવાળું છે. એનીવે, પણ એની અંદર આ જગત, આપણે બ્રહ્મને કે આત્માને બાંધી ન શકાય, અને માટે કેવું છે, નિત્ય છે. આ પૂર્ણમ, આ પૂર્ણમ, આ સમંતાત પૂર્ણમ, એટલે પૂર્ણ, એટલે છલોછલ, આપણે નથી કહેતા છલોછલ ભરેલું છે. આ જગત જે છે એ છલોછલ સચ્ચિદાનંદ અસ્થિભાતિથી ભરેલું છે. આપણે ત્યાં જોઈ ગયા દૃગ્દૃશ્ય વિવેકની અંદર, આપણે જોઈ ગયા વસ્તુ કે જગતનો મુખ્ય વસ્તુ શું છે, જગતનો સાર, એક નામરૂપનો સાર શું છે, અસ્થિભાતિ પ્રિયમ છે. મારો પણ સાર શું છે, સચ્ચિદાનંદ છે. અસ્થિભાતિ બદલે અસ્મિભામી પ્રિયમ કહો. અને એ રીતે સમગ્ર જગતનો સાર જે છે, સત્ય જે છે, શું છે, આ અસ્થિભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ છે. એનાથી અન્ય કશું છે નહીં. એટલે પૂર્ણ છલોછલ ભરેલું છે. અસ્થિ કહો એટલે બધું, જેમાં તમારે કેવું હોય એમ કહો. આકાશ કહો તો આકાશ, અને અણુ કહો તો અણુ, અણુ બધામાં જે હોવાપણું જે છે એ જ આ છે. તો પછી એનાથી અન્ય તો કશું રહે જ નહીં ને. અને માટે છલોછલ ભરેલું છે. શેનાથી? પરમાત્માથી ભરેલું છે આ જગત, અથવા તો આત્માથી ભરેલું છે. આ પૂર્ણમ કહ્યું, અદ્વયમ, એનાથી અન્ય કશું છે નહીં. એટલે એમાંય કોઈ, એટલે અહીંયા અદ્વયનો અર્થ સમજીએ, આ પૂર્ણમ કહ્યું તો એમાં બધું આવી જ ગયું, પછી આ અદ્વયમ કહેવાની શું જરૂર? એટલે અદ્વયમ દ્વારા એ વસ્તુ કહે છે, ભલે આ બધું જગત પૂરેપૂરું છલોછલ એનાથી ભરેલું હોય, એક જ બ્રહ્મથી, મતલબ કે પરમાત્માથી ભરેલું હોય, પરંતુ એ પરમાત્મા પોતે અનેક અવયવવાળો હોય ને. જેવી રીતે એક જ શરીરની છે પરંતુ એમાં અનેક અવયવો છે, એક જ વૃક્ષ છે પણ એમાં અનેક અવયવો છે, બરાબર ને, એક જ મોબાઈલ છે પણ અનેક અવયવો છે. એવી રીતે એક જ પરમાત્મા બરાબર છે, આપેલો છે બધે, પણ એના પોતાનામાં પાછા અંદર અવયવો હોય તો, અંશ હોય તો, ભાગ હોય તો, ના ના, અદ્વયમ એટલે આવો સ્વગત ભેદ પણ નથી. આવો સ્વગત ભેદ એટલે પોતા એક જ વસ્તુની અંદર રહેલા વિવિધ ભાગ, વિવિધ અંશો, વિવિધ અંગો નથી. એ રીતે પૂર્ણ, હોલ. પછી અને આ સર્વશક્તિ વગેરે જે આપણે કહીએ છીએ, પરમાત્માનું વ્યવહારિક રૂપ છે, માયા થકી એ રૂપ છે. માયા વિશિષ્ટ ઈશ્વર જે છે એને આપણે, માયા વિશિષ્ટ છે એને આપણે ઈશ્વર કહીએ, અપર રૂપ કહીએ બ્રહ્માનું. અને માયા રહિત, માયા મિથ્યા હોવાને કારણે, માયા મિથ્યા કહ્યું એટલે પછી હવે બ્રહ્મ જ રહ્યું પછી તો એને આપણે પરમ બ્રહ્મ કહીએ. માયા પણ મિથ્યા હોવાને કારણે માયા વિશિષ્ટ રૂપ જે છે, એટલે કે ઈશ્વર છે, એ પણ મિથ્યા છે. અને એ રીતે જીવ પણ મિથ્યા, જીવ શરીરમન બુદ્ધિ છે, મિથ્યા હોવાને કારણે શરીરમન બુદ્ધિ સહિતનું બ્રહ્મ જે છે, જેને જીવ કહો છો, એ પણ મિથ્યા. એટલે વાસ્તવમાં હું અને ઈશ્વર વાસ્તવમાં કેવા થયા? સમાન થઈ ગયા. સમજી ગયા ને? એટલે કારણ કે ઈશ્વર પણવું પણ મિથ્યા છે. માયા મિથ્યા હોવાને કારણે બ્રહ્મ જ સત્ય છે. માયા સહિતનું બ્રહ્મ, એને આપણે ઈશ્વર કહો, અપરરૂપ કહો. પણ માયા મિથ્યા છે,
તો પછી વાસ્તવની અંદર ઈશ્વર મિથ્યા થયો, પરંતુ એ સત્ય વસ્તુ શું છે? એની અંદર બ્રહ્મ છે. એવી રીતે જીવમાં પણ શરીર મન બુદ્ધિ મિથ્યા છે, અને એ માટે શરીર મન બુદ્ધિ મિથ્યા સહિતનું બ્રહ્મ એટલે કે જીવ પણ મિથ્યા થયો. જ્યાં મિથ્યા કહો ત્યારે સત્ય વસ્તુ અંદર શું રહેલી છે? બ્રહ્મ. અને એ રીતે હું અને ઈશ્વર કેવા થઈ ગયા? એક થઈ ગયા. એટલે આ રીતે કહેવામાં આવે છે, જીવ ઈશ્વર છે વગેરે કહેવામાં આવે ત્યારે આ રીતે કહેવામાં. અને એ માયાશક્તિ દ્વારા જ બ્રહ્મ જાણે કે ઉલ્લાસને પ્રાપ્ત કરે છે, એનામાં ઉલ્લાસ જણાય છે. જેવી રીતે સમુદ્ર, બહુ ઉદાહરણ સરસ આપતા હોય છે એ લોકો. જેવી રીતે સમુદ્રની અંદર સમુદ્ર જે છે એ પોતાનામાંથી નીકળેલા ચંદ્રને, કે પેલો બહાર આવે ને એટલે એ આવી ઉપમા. જેવી રીતે સમુદ્ર પોતાનામાંથી નીકળેલા ચંદ્રના દર્શન કરીને, પૂર્ણચંદ્રના દર્શન કરીને આમ ઉલ્લાસને પ્રાપ્ત કરે. આપણે નથી કહેતા ભરતી આવે, પૂર્ણિમાના દિવસે ભરતી આવે એમ કે એટલે જાણે કે ઉલ્લાસને પ્રાપ્ત કરે. મોટી મોટી તરંગો, મોટા મોટા તરંગોમાં ઉછળતા જણાય. એટલે પોતાનામાંથી નીકળેલી આ વસ્તુને દર્શન કરીને જાણે કે એનામાં ઉલ્લાસ પ્રાપ્ત થાય છે, જાણે કે ખડખડાટ હસી રહ્યો છે, ખૂબ આનંદમાં છે એમ. એવી રીતે પરમાત્મા છે, આ પોતાની જ માયાશક્તિ જે છે એના દ્વારા એ ઉલ્લાસને પ્રાપ્ત કરે છે. એટલે આ તરંગ વગેરે જે છે વાસ્તવમાં એ બીજું કશું નથી, સમુદ્રનું પાણી જ છે, પણ છતાંય સમુદ્રથી આમ અલગ દેખાય છે ને જાણે. એટલે એવી રીતે આ માયાશક્તિ જે છે વાસ્તવની અંદર આ બ્રહ્મથી અલગ નથી, પરંતુ એમાંથી અથવા ચાલો એમ ગણો, બ્રહ્મની વાત રવા દઈએ, માયાશક્તિથી જે અલગ નથી એવું આ જીવ અને જગત માયાના રૂપમાં જ છે. માયા જ આ બે રૂપમાં છે. વાસ્તવમાં બ્રહ્મની માયાશક્તિ જ આ રીતે પ્રગટ થાય છે જીવ જગતના રૂપમાં. એટલે કે જીવ અને જગત જે છે એ માયાશક્તિથી અભિન્ન છે, છતાં પણ જાણે કે ભિન્ન જણાય છે. જણાય જ છે. આપણે માયાને જ ભૂલી ગયા છીએ, બરાબર ને? વાસ્તવની મેં હમણાં જ વાત કરી કે નિગૂઢા પોતાના જ કાર્ય દ્વારા જાણે નિગૂઢ થઈ ગઈ, છુપાઈ ગઈ. એટલે આપણે તો આ ત્રણ શક્તિનો, આ ત્રિગુણાત્મિક શક્તિનો જે વિલાસ છે એવું આપણને મનમાં જ નથી આવતું. એટલે આપણે તો અત્યારે બસ આપણે એક જ જન્મ્યા પછી આપણે એક જ વસ્તુ હોય છે કે આ જગત સાથે કેવી રીતે બાથ ભીડવી, એ જ હોય છે સતત. જગત સાથે સ્ટ્રગલ, વ્યવહારમાં બધી સ્ટ્રગલો. એટલે જીવ અને હું જુદો છું, જગત જુદું છે એવું લાગે છે. અરે ભાઈ, તમે બંને કેવળ માયાશક્તિના જ અભિવ્યક્તિ છે, અને માટે તમે એક જ છો. ના 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 ના. જેવી રીતે સમુદ્રમાંથી ઉઠતા તરંગો જે છે, પ્રત્યેક તરંગ એવું જ માને કે હું વાસ્તવમાં કલ્પના કરો કે હું તો સમુદ્રથી ભિન્ન છું, એના જેવી વસ્તુ છે. એટલે એનીવે, એટલે આ માયાશક્તિનો જ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એનો ઉલ્લાસ શું છે? તો કહે છે કે એનો માયાશક્તિમાંથી આ જે પ્રગટ થયું જીવ અને જગત, વિચારો કેવું જગત! હા હા હા, કલ્પના બહારનું. તમે તો વિચાર, આપણે આ તો આ કલ્પના ના કરી શકીએ એવું મોટું, એટલું વિશાળ જગત છે. હજુ તો પાછા વૈજ્ઞાનિકો કહે છે કે વિસ્તરી રહ્યું છે. એટલે કે આ એ જ બ્રહ્મ વાસ્તવમાં એની માયાશક્તિ દ્વારા જાણે વિલાસ, માયાશક્તિ બ્રહ્મથી અભિન્ન છે. માટે વાસ્તવની અંદર એ માયાશક્તિનો વિલાસ જે છે બધો એના દ્વારા, એટલે કે બ્રહ્મ જ જાણે કે વિલાસ. જેમ કે મારો ઉલ્લાસ કહી શકો તમે. હમણાં ક્લાસ શરૂ કર્યો પહેલાં માયાશક્તિ એટલે કે મારી વાક શક્તિ છુપાયેલી બેઠી હતી, અને પછી ક્લાસ શરૂ કર્યો મતલબ હવે શું થઈ રહ્યો છે? વિલાસ થઈ રહ્યો છે વાકશક્તિનો. એટલે વાકશક્તિનો વિલાસ થઈ રહ્યો હતો, પણ વાકશક્તિ મારાથી તો ભિન્ન નથી, એટલે જાણે કે વક્તાનો વિલાસ થઈ રહ્યો છે. ખ્યાલ આવે તમને? એ રીતે વાસ્તવમાં આ બ્રહ્મનો ઉલ્લાસ કે વિલાસ જે છે એ એની આ માયાશક્તિમાંથી પ્રગટ થયેલું જગત, એ આ વસ્તુ એટલે આ રીતે એને વાત કરે છે. એટલે આ માયાશક્તિની અભિવ્યક્તિ જે છે આ રીતે પ્રગટ થઈ રહી છે, એ જ આ બ્રહ્મનો ઉલ્લાસ વગેરે. અને મહાપ્રલયની અંદર તમે જુઓ તો એ પરમાત્માની આ અનંત શક્તિ જે અત્યારે આ બધી જણાઈ રહેલી છે એ કંઈ એને આપણને ખબર પડતી નથી. જ્યારે સૃષ્ટિ થાય ત્યારે જ ખબર પડે છે. આપણે જુઓ ને, આપણે સૂઈ જઈએ, અત્યારે હવે જાગ્યા ત્યારે ખબર પડે છે આપણી કેટલી શક્તિઓ પ્રગટ થાય છે. ક્રિયા, તમે ચાલવા જાઓ વગેરે કે બીજું બધું કોઈ કાર્ય કરો, શારીરિક કાર્ય કરો દાખલા તરીકે, તો ખબર પડે કે હો કેટલી ક્રિયાશક્તિ આપણામાં રહેલી છે. તમે આ બધું અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો ત્યારે તમારી આ જ્ઞાન શક્તિ
તમારામાં રહેલી છે એ વસ્તુ સમજાય. વાક શક્તિ આ તે કેટલું બધું તમે જાગ્રતની અંદર તમારી કેટલી શક્તિઓ પ્રગટ થાય, જેવા સૂઈ જાઓ બધું સંકેલાઈ જાય છે. એવી રીતે પરમાત્માની આ સર્જન થયું માયાશક્તિ થકી, એટલે જાણે કે બધી શક્તિઓ પ્રગટ થઈ અને લય થાય ત્યારે આ બધી કેટલી અનંત પ્રકારની શક્તિઓ છે, એ બધી શક્તિઓ મારી થોડી ઘણી બતાવશે હમણાં. એ બધી શક્તિઓ શું થઈ ગઈ? લય પામી ગઈ. એટલે કે વાસ્તવમાં જાણે કે જેવું સર્જન થયું એટલે પરમાત્માનો જાણે કે ઉલ્લાસ આવી ગયો. એની આ જે માયાશક્તિ છે એનો જે બધો જે વિલાસ થવા માંડ્યો, એટલે જાણે કે બ્રહ્મનો ઉલ્લાસ પ્રગટ થયો, બ્રહ્મનો આનંદ જાણે પ્રગટ થયો. આનંદો બ્રહ્મે દિવ્ય જાનાત આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ તદ્બ્રહ્મ. આનંદમાંથી સર્જન થાય છે. આની એટલે આ રીતે આપણે જેમ જ્યારે સૂઈ ગયા હોઈએ ત્યારે આપણી નથી ઇન્દ્રિયોની શક્તિ પ્રગટ થતી, જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો હોય કે અંતઃકરણની કોઈ શક્તિ પ્રગટ થતી નથી. જેવી રીતે ઉઠીએ ત્યારે જ આ બધો શક્તિઓ પ્રગટ થાય છે. અને શક્તિ મારાથી શક્તિમાનથી અભિન્ન હોવાને કારણે શક્તિમાન જ વિલાસ પામી રહ્યો છે એવું લાગે છે. શક્તિમાનનો જ ઉલ્લાસ છે એવું થાય. એટલે સૃષ્ટિ થાય ત્યારે કારણ જે છે એની શક્તિ બધી પ્રગટ થાય. એટલે આ બધા શબ્દો જે છે એ શબ્દો બધું કશું નથી, એનું કારણ મારી વાક શક્તિ છે. એ વાક શક્તિ આ જ્યારે એટલે એનું કાર્ય આ રીતે શબ્દો બધા પ્રગટ થાય ત્યારે મારી વાક શક્તિ વિશે તમે અંદાજ બાંધી શકો. હું બોલું નહીં ત્યાં સુધી મારામાં વાક શક્તિ રહેલી છે કે નહીં એ પણ ખબર ન પડે. એટલે જ્યાં જે પણ થઈ રહ્યું છે એ બતાવે છે હમણાં કયા પ્રકારની શક્તિઓ રહેલી છે, બધી કેવી રીતે આ માયાશક્તિની અભિવ્યક્તિ છે બતાવશે. એટલે જ્યાં જે પણ થઈ રહેલું છે એ બધું પરમાત્માની શક્તિ છે. પણ આ બધું કહેવાની શી જરૂર છે? અરે ભાઈ, નજરમાં તો લાવો, એક ક્ષણ માટે તો પરમાત્માને યાદ કરો. જેની શક્તિ થકી તમે જીવિત છો, જેની શક્તિ થકી તમારું સર્જન થયું છે, જેની શક્તિ થકી તમે બધું કાર્ય કરો છો, કેટલું જ્ઞાન પ્રાપ્ત કરો છો, કેટલું બધું ક્રિયાશક્તિ તમારી પ્રગટ થાય છે. ચાલવા જવા કરો, તે કરો, કંઈક વસ્તુ ઉચકો, આ તે એક એક જગ્યાએ શક્તિ જ પ્રગટ થઈ રહી છે. તો ધ્યાનમાં તો લો કે એ આ પરમેશ્વરની મહાન શક્તિ જ તમારામાંથી પ્રગટ થઈ રહી છે. ઈશ્વર જ પ્રગટ થઈ રહ્યો છે શક્તિના રૂપમાં આ રીતે. એટલે આ એના માટે બધું ચિંતન છે વાસ્તવની અંદર. એ ત્યાં એ યોગ વાસિષ્ઠમાં એ દ્રષ્ટિબિંદુથી જ વસિષ્ઠ ઋષિએ કહ્યું બધું. એની એટલે જે પણ થઈ રહ્યું છે એ બધું છેવટે પરમાત્માની શક્તિ છે. ઓકે. અને શક્તિની અભિવ્યક્તિ વસિષ્ઠ વચનોમાં હવે રહેલી છે સ્પષ્ટપણે. એ 15, 16 અને 17માં બતાવે છે. હું ત્રણે સાથે લઈ લઉં છું એટલે કારણ કે ઝડપથી લઈ શકાય આપણે. ચિત્શક્તિર્બ્રહ્મણો રામ શરીરેષુ ઉપલભ્યતે સ્પંદશક્તિશ્ચ વાતેષુ દાર્ઢ્યશક્તિસ્તથોપલે દ્રવશક્તિસ્તથાંબસુ દાહશક્તિસ્તથા નલે શૂન્યશક્તિસ્તથાકાશે નાશશક્તિર્વિનાશિની યથાંડેऽन्तर्महासर्प જગદસ્તિ તથાત્મની. વાહ! એટલે યોગ વાસિષ્ઠના ઉત્પત્તિ પ્રકરણમાં મેં તમને કહ્યું ને 100મા સર્ગની અંદર 7મા શ્લોક વગેરેની અંદર આ બધો 7મો શ્લોકને એને આગળ પાછળ બધા એની અંદર આ પ્રકારે એટલે એ બિલકુલ એ શ્લોકો જ એક્ઝેક્ટ નહીં, એમાં થોડો ફેરફાર સાથે, પરંતુ એ આધારે જ છે યોગ વાસિષ્ઠ એના. એટલે થોડો ફેરફાર સાથે અહીંયા ગ્રંથ કરતા રજૂ કરે છે. જેમ કે શરીરેષુ અભિદ્રશ્યતે જડશક્તિસ્તથોપલે તેજશક્તિ તથા અનલે એવો પાઠ છે ત્યાં. અહીંયા નાશ શક્તિ વિનાશ હેતુ એવું બધું એવી રીતે થોડો ભેદ છે. શું કહે છે? ચિત્ત શક્તિ બ્રહ્મણ હે રામ. કારણ કે આ તો વસિષ્ઠજી રામચંદ્રજીને વેદાંતનો લેસન આપી રહ્યા છે ને. વસિષ્ઠજી ગુરુ છે ને રામચંદ્રજી વેદાંતનો લેસન લઈ રહ્યા છે. એનું નામ યોગ વાસિષ્ઠ. 6000 શ્લોકો છે લગભગ યોગ વાસિષ્ઠમાં, લઘુ યોગ વાસિષ્ઠમાં. એટલે અને પેલું યોગ વાસિષ્ઠમાં તો વધારે જ મને લાગે 24,000 કે 21,000 એવું સમથિંગ. એટલે એટલું બધું ભણાવ્યું.
તો એની સરખામણીમાં આપણા ક્લાસ તો બહુ ઓછા કહેવાય. કેટલા 21,000 શ્લોકો રામચંદ્રજીને એટલું બધું કેમ ભણવાની જરૂર પડે? આમ તો કહી દેવું જોઈએ કે હે રામ તું બ્રહ્મ છું, આવું કેવું ના દેવું, પણ એ બધું લાવવું. રામચંદ્રજીને નિમિત્ત બનાવીને બધું વર્ણન થાય. જેમ અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને મેસેજ આપ્યો 5,000 વર્ષ પહેલાં, તેવા આ જ્યાં સુધી મનુષ્ય રહેશે ત્યાં સુધી એને ઉપયોગી થવાનું છે, એવું છે. ચાલો, એટલે ચિત્ત શક્તિ શરીરેષુ ઉપલબ્ધ્યતે છે જ. આપણે અત્યારે તમારું મારું શરીર બધામાં ચેતના શક્તિ છે જ, તો તરત યાદ કરવાનું ચેતના શક્તિ ઈશ્વર હાજર છે એમ. પછી સ્પંદ શક્તિશ્ચ વાતેષુ વગેરે વગેરે. આમ તો એટલે ચેતનાને થકી જ આ બધું આપણું સામર્થ્ય છે, તો આપણે જાણીએ છીએ. શરીરમાં ચેતનાને કારણે, બંને શરીરમાં સ્થૂલ અને સૂક્ષ્મ, અને એના કારણે જ બધું કેટલું કાર્ય થઈ રહ્યું છે. અને વાસ્તવની અંદર એ સામર્થ્ય માટે જવાબદાર વસ્તુ છે આ ચેતના શક્તિ, ચિત્ત શક્તિ કહેવાય. હવે પછી કોઈ વસ્તુને જાણો તો પછી એને શું કહેવું જોઈએ? પરમાત્માની જ્ઞાન શક્તિ છે એમ. અને આ ચિત્ત શક્તિ વિશે એક બીજી વસ્તુ એ કહી શકું. સમજ, ચિત્ત શક્તિ પ્રગટ થઈ છે તો આપણે તમારા મારા શરીરોમાં, પણ આ ઈંટ પથ્થર ચૂનામાં બધામાં શું, આ ટેબલમાં શું, એમાં નથી પ્રગટ થઈ. તમે પરમેશ્વરની શક્તિ કેવી રીતે તમે કહી શકો? તો પછી એમાં પરમેશ્વરની તમે કહો છો કે આ આપણા ચેતના શક્તિ છે એટલે ઈશ્વર હાજર, એટલે શક્તિના રૂપમાં માયા શક્તિથી, તો એમાં નહીં, એમાં ઈશ્વર નહીં. ના ના, ત્યાં છે ને, ત્યાંય હાજર, ત્યાંય ચેતનથી જ વ્યાપ્ત છે, પરંતુ ત્યાં ફક્ત એ અસ્તિત્વના રૂપમાં હાજર, સતના રૂપમાં પર હાજર, અસ્થિના રૂપમાં હાજર. અહીંયા અસ્થિભાતિ બંનેના રૂપમાં. ત્યાં તમે તો હમણાં કહેતા હતા અસ્થિભાતિ બંને ત્યાંય રહેલું છે ને, હવે પાછું ખાલી અસ્થિ કહો છો. એટલે વાસ્તવમાં મારો કહેવાનો આશય એવો છે કે ખરેખર ત્યાં ચેતનથી વ્યાપ્ત હોવા છતાંય ચેતન પ્રગટ નથી થઈ શકતું. ચેતન પ્રગટ થાય તો પછી એ આખું ટેબલ જે છે ચેતન બનતું બની જાય, એને આપણે કહીએ ચેતના શક્તિ એનામાં રહેલી છે. પણ એ એવું થઈ શકતું નથી, કારણ કે ત્યાં જેની અપેક્ષા છે ચેતન પ્રગટ થાય અને ટેબલને ચેતનવંતું બનાવે, એના માટે જે વસ્તુની અપેક્ષા છે ત્યાં નથી. બસ અંતઃકરણ, સૂક્ષ્મ શરીર એ નથી. અંતઃકરણમાં પ્રગટ થાય છે ને, એ ત્યાં નથી. એટલે ત્યાં ફક્ત અસ્તિત્વના રૂપમાં, સતના રૂપમાં. અહીંયા આપણે વાસ્તવમાં અંતઃકરણ જે છે એ પણ આ રીતે સચ્ચિતથી જ ભાષિત થઈ રહેલું છે, પણ સાથે સાથે અંતઃકરણમાં એ ચિત્ત કે ચૈતન્ય જે છે એ વાસ્તવમાં પ્રગટ થાય છે. એને કારણે અંતઃકરણ ચેતનવંતું બને છે, અને પછી સૂક્ષ્મ શરીર ચેતનવંતું ને સ્થૂળ શરીર ચેતનવંતું ને, એ રીતે ચેતના શક્તિ અહીંયા રહેલી છે એવું આપણે કહીએ છીએ. ખરેખર ત્યાં વાસ્તવમાં એ અભિવ્યક્ત થઈ શકતી નથી, એટલો જ ભેદ છે, બાકી કશું નહીં. અને એ રીતે પછી ચેતનતાને વગેરેને કારણે પછી અહમવૃત્તિને, હુંની સભાનતાને, અને એમાંથી પછી બંધન ને મોક્ષ ને બધું પછી આવે ને. મનુષ્યમાં પોતાને પછી પોતાનાથી સભાન બને એટલે એને થાય કે હું તો ઘણો બધો પરતંત્ર છું, હું તો બંધનમાં છું, કેટલી બધી વસ્તુઓ છે મારે એને દૂર કરવી છે મારા મનમાંથી, એમાંથી વગેરે, ભય હોય, આ હોય વગેરે. બરાબર, આ બધું બંધન કહેવાય. જે વસ્તુ તમે ઈચ્છો નહીં પણ તમે દૂર ન કરી શકો એનું નામ બંધન. તો ભય, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, આ તે કે આવ્યું ડિપ્રેશન કે એકલતા, આ બધું મનમાં ચાલે છે. તો આપણે, મને ચાલે છે એટલે શું? હું એનાથી સભાન છું. હવે હું સભાન છું કેવી રીતે ખબર પડી વાસ્તવમાં? એટલે કે આપણું મન જે છે એમાં બધું રહેલું છે. મનની અંદર આ બધી વસ્તુ રહેલી છે અહંકારના સ્તરે, બરાબર ને? બ્રહ્માની દ્રષ્ટિએ તો કોઈ આ બધું આવું કશું છે જ નહીં. પરમાત્માની દ્રષ્ટિએ, તમે પરમાત્મા સચ્ચિદાનની દ્રષ્ટિએ તો આ બધું છે જ નહીં તમારા. પરંતુ તમે કહો છો બધું મારામાં રહેલું છે, ત્યાં તો અહંકાર ડેફિનેટલી મારામાં, એટલે અંતઃકરણમાં રહેલું છે. અંતઃકરણમાં તાદાત્મ્ય કર્યું અહંકાર, એટલે અહંકારના સ્તરે આ બધું જે રહેલું છે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર આ બધું આવ્યું છે વટે અંતઃકરણ ચેતનવંતું બન્યું ત્યારે ને. એટલે પછી આ પ્રકારે અંતઃકરણ ચેતનવંતું બન્યું, બરાબર, એને કારણે અહંકારને પછી આ બધી સભાનતા, અંતઃકરણમાં જે વસ્તુઓ છે બધું પોતાનું કહેવું, એનાથી સભાને રહેવું ને એને પોતાનું કેવું, તાદાત્મ્ય કરવું. એટલે આ રીતે બંધન જે છે એ અહંકાર કે જીવ, મતલબ
એને લાગ્યા જ કરી અને એમાંથી એને છૂટવું છે, એ બિચારો છૂટી ન શકે. એટલે આમ ચેતના શક્તિ દ્વારા આ બધું પ્રગટ થયું અને બધું ચેતનવંતું બન્યું, પરંતુ આ આપણને એક શાપરૂપ જણાય છે અને એમાંથી મુક્ત થવા માટે આપણે પછી પ્રયત્ન કરીએ અને એ તો જાણીએ કે ખરેખર આ બધું તો અંતઃકરણમાં છે ને હું તો એનો સાક્ષી છું વગેરે. આટલું જાણવા માત્રથી એમાંથી મુક્ત બની જઈએ. એનીવે, પરંતુ જે ચેતન હોય ત્યારે આ વસ્તુ આવે ને બંધન મોક્ષ. જેમ કે ટેબલને નથી કોઈ બંધન કે નથી કોઈ મોક્ષ, ચેતનતા જ નથી એને કારણે પોતાની સમાનતાય નથી. આવું છે. એટલે આ રીતે આ શરીરમાં ચેતન શક્તિ આનો આ રીતે જ્યારે વિકાસ થયેલો છે ત્યારે પછી આ પ્રકારે ચેતનતા પ્રગટ થાય છે અને એના કારણે બધું ચેતનવંતું બને વગેરે. બીજી વસ્તુ, આ અંતઃકરણ વગેરેમાં ચૈતન્ય પ્રગટ થવાને કારણે તમે દ્રષ્ટા, અહંકાર દ્રષ્ટા અને જગત દૃશ્ય બની જાય. વિચારો, આ બધી જ વસ્તુઓ કેવળ એક બ્રહ્મની અભિવ્યક્તિ હોવા છતાંય આવો ભેદ ઉત્પન્ન થાય દ્રષ્ટા અને દૃશ્યનો. શેને કારણે? બસ ચેતના શક્તિને કારણે. અંતઃકરણ ચેતનવંતું બન્યું અને માટે દ્રષ્ટા. મેં તમને દૃગ્દૃશ્ય વિવેકમાં વાત કરી હતી, અહીંયા 3 દ્રષ્ટા કે 3 દૃગ છે. ઇન્દ્રિયો દ્રષ્ટા કઈ કોની સાપેક્ષે? જગતની સાપેક્ષે ઇન્દ્રિયો દ્રષ્ટા. ઇન્દ્રિયો દૃશ્ય છે અને અંતઃકરણ દ્રષ્ટા. અંતઃકરણ દૃશ્ય છે અને સાક્ષી દ્રષ્ટા, એ નિત્ય દ્રષ્ટા, સાચો દ્રષ્ટા. પરંતુ અંતઃકરણ પોતે દ્રષ્ટા બન્યો ને, અહંકાર દ્રષ્ટા કહેવાય. એટલે આ રીતે વાસ્તવની અંદર દ્રષ્ટા દૃશ્યના વિભાગ માટે કઈ વસ્તુ જવાબદાર છે? ચેતના શક્તિ પ્રગટ થવી કે ન પ્રગટ થવી. ટેબલ મારા માટે દૃશ્ય બને, હું એનો દ્રષ્ટા બનું. વાસ્તવની અંદર મારા અને ટેબલમાં ખરેખર કોઈ ભેદ નથી, બંને એક જ બ્રહ્મની અભિવ્યક્તિ છે. સચ્ચિદાનંદ અસ્થિભાતિ પ્રિય જે કહેવું હોય, એક જ બ્રહ્મ. એ આ વાસ્તવમાં દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે જણાઈ રહ્યું છે. આપણને લાગે દ્રષ્ટા દૃશ્ય ન હોઈ શકે, દૃશ્ય દ્રષ્ટા ન હોઈ શકે, દૃશ્ય જળ વસ્તુ છે, દ્રષ્ટા ચેતન વસ્તુ છે. ચેતન અને જળ એક કેવી રીતે હોય? આવું આપણને મનમાં શંકા ઉત્પન્ન થાય. પરંતુ વાસ્તવની દૃષ્ટિએ દ્રષ્ટા ચેતન છે, કારણ કે ત્યાં ચૈતન્ય પ્રગટ થયું માટે ચેતનવંતું બન્યું, માટે અહંકાર ચેતનવંતું એટલે કે દ્રષ્ટા બન્યો અંતઃકરણ. અને એ રીતે દ્રષ્ટા બન્યું અને ઇન્દ્રિયો કે બહારની વસ્તુ, ચાલો બહારની વસ્તુ હમણાં રાખો, આ દૃશ્ય બની ગયું. વાસ્તવમાં આ વાંય અસ્થિભાતિ પ્રિય છે, અહીંયા અસ્થિભાતિ પ્રિય છે, અહંકાર અસ્થિભાતિ પ્રિય છે. એટલે એક જ સચ્ચિદાનંદની અભિવ્યક્તિ છે, પરંતુ દ્રષ્ટા દૃશ્યનો વિભાગ ઉત્પન્ન થયો, દ્વૈત ઉત્પન્ન થયું. અને આપણે હું બ્રહ્મ છું કે સચ્ચિદાનંદ છું કે નહીં ખબર હોવાને કારણે હું મારી જાતને દ્રષ્ટા કહું અને આ જગતને દૃશ્ય કહું અને મારાથી જુદું ગણું. ખ્યાલ આવ્યો? એટલે આ દ્વૈત વગેરે ઉત્પન્ન થવા પાછળનું હેતુ પણ આ ચેતના શક્તિ પ્રગટ થઈ એના કારણે છે. ચેતના શક્તિ પ્રગટ થઈ એનો વાંધો નથી, પણ હું ચૈતન્ય છું અને મારી શક્તિ જ વાસ્તવમાં આ રીતે અંતઃકરણમાં પ્રગટ થઈને અંતઃકરણને ચેતનવંતું બનાવે છે, શરીરને ચેતનવંતું બનાવે છે, ઇન્દ્રિયોને ચેતનવંતી બનાવે છે. એવું જો જ્ઞાન હોય તો કોઈ તકલીફ નથી. પણ એ જેવું ચેતનવંતું બને સાથે એમાં આત્મબુદ્ધિ કરી દઉં છું. આત્મા ચેતન છે મને ખબર છે, હું ચેતન છું મને ખબર છે, પરંતુ અંતઃકરણ ચેતનવંતું છે તો એને આત્મા કહું છું. કારણ કે વાસ્તવમાં હું તો શુદ્ધ ચૈતન્ય છું, બ્રહ્મ છું, પૂર્ણ છું, સાક્ષી છું. એ જ્ઞાન નથી. આવું થાય છે. એટલે આ દ્રષ્ટા દૃશ્યનો ભેદ જે છે, અથવા દ્રષ્ટા દૃશ્યના રૂપમાં પ્રગટ થવું, એ આ બ્રહ્મનો વિલાસ છે. વાસ્તવમાં બ્રહ્મનો જ વિલાસ છે આ રીતે દ્રષ્ટા અને દૃશ્યના રૂપમાં. દૃશ્ય એટલે કે આ જગત, એટલે મોટી મોટી ઉલ્કાઓ અને મોટા મોટા પેલી આપણે શું કહીએ બધા, આ બધી નિહારિકાઓ, શું બધું જાત જાતનું બ્લેક હોલ ને ફલાણું, આ બધું દૃશ્ય, તમે દ્રષ્ટા. એટલે આ બધું એક આ બ્રહ્મનો જ વિલાસ છે ને. પરંતુ આપણે પછી આપણી જાતને દ્રષ્ટા કહીએ અને જગતને દૃશ્ય કહીને આપણાથી જુદું કહીએ, અને એ પ્રકારનું દ્વૈત, એના માટે અજ્ઞાન જવાબદાર છે. પણ આમ તમે જુઓ તો એક બ્રહ્મનો જ આ રીતે દ્રષ્ટા દૃશ્યના રૂપમાં વિલાસ થઈ રહેલો છે. એટલે એ રીતે અને વિલાસ એટલે કેવું પણ અનંત વસ્તુઓ, અને બધી વસ્તુઓ તમારા માટે દૃશ્ય બની જાય, તમે દ્રષ્ટા બની જાઓ. આપણે હંમેશા જ્યારે આ હું બ્રહ્મ છું સમજાવવું હોય તો હું હંમેશા આ રીતે શરૂઆત કરું કે જગતમાં 2 જ વસ્તુ છે. એક છે દ્રષ્ટા સબ્જેક્ટ, અને બીજું છે દૃશ્ય ઓબ્જેક્ટ. 2 જ વસ્તુ છે. તમે પણ તમારી દૃષ્ટિથી કહો, તમે તમારી રીતે વિચારો તો પણ એ તમે એ જ કહેશો હું દ્રષ્ટા અને બાકીનું બધું દૃશ્ય. સ્વામી પણ દૃશ્ય, એટલે સ્વામીનું શરીર વગેરે પણ દૃશ્ય તમારા માટે. એટલે એ રીતે
વાસ્તવની અંદર દ્રષ્ટા અને દૃશ્ય જ છે, બે જ વસ્તુ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, હું અને અન્ય. બસ હું એટલે પછી દ્રષ્ટામાં પછી તમે આ શરીર વગેરે ઉમેરી દો, એ જુદી વસ્તુ છે અજ્ઞાનને કારણે. પણ એટલે દ્રષ્ટા અને દૃશ્ય બે જ ભાગ છે ખરેખર, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, ત્રીજી કોઈ વસ્તુ જ નથી. પણ એ વાસ્તવમાં એ બ્રહ્મનો જ વિલાસ છે દ્રષ્ટા દ્રશ્યના રૂપમાં. પણ એ બે વચ્ચે ભેદ જણાઈ રહેલો છે કારણ કે એકમાં ચૈતન્ય પ્રગટ થયું છે અને કારણે ચેતના શક્તિ છે એ શરીર વગેરેમાં, એટલે એ દ્રષ્ટા બની જાય અને બાકીનું બધું દૃશ્ય બની જાય. એનીવે પછી આગળ વાત કરે છે, એટલે આ ચેતના શક્તિ માટે આટલું થોડું વધારાનું. સ્પંદ શક્તિશ્ચ વાતેશુ. જુઓ, સ્પંદ શક્તિ વાયુની અંદર જે છે એ સ્પંદ શક્તિ છે. આમાં એવું છે, સ્પંદ શક્તિ એટલે વાસ્તવમાં હલન ચલન, બસ ગતિ. જ્યાં પ્રાણ આવે ને વાયુ, ત્યાં ગતિ આવી જાય. કોઈ પણ ગતિ, બધું વાસ્તવમાં પ્રાણ થકી જ છે. અને શરીરમાં પણ જે હાલવા ચાલવાની વસ્તુ છે એ વાયુને કારણે છે કે પ્રાણને કારણે છે. આ ભોજન આપણે જે લઈએ છીએ એને પચાવવાનું કાર્ય એમાં પણ હલનચલન છે, અને પછી પચાવ્યા પછી એ બધો જે પોષણ આપવા માટે ચારે તરફ શરીરમાં જવું, એમાં પણ ગતિ રહેલી છે, હલનચલન. પછી આપણી વાણી જે છે અત્યારે ચાલી રહી છે એ પણ પ્રાણને કારણે. એટલે જ્યારે પ્રાણ શક્તિ અત્યંત નબળી થઈ જાય અને હવે પ્રાણ જવું કરતા હોય કે આ શરીર હવે બસ આ ઘર છોડીને જવું છે, હવે પ્રાણશક્તિ લગભગ બધા અવયવોમાંથી નીકળી જાય. એટલે તમે જોજો, વ્યક્તિ જ્યારે હવે લગભગ અવસાન પામવાનું હોય ને, એ વ્યક્તિ પછી બોલી ન શકે, સાંભળી ન શકે, જોઈ ન શકે, આવું બધું થાય. તમે મોટી બોલો તો પણ જાણે કે નક્કી સંભળાય નહીં. એવું નહોતું કે વ્યક્તિ સારા હતા ત્યારે તેમના કામ કરતા હતા જ, પણ હવે જ્યારે આ બધા આ વસ્તુ પ્રગટ કરે છે કે હવે આ પ્રાણશક્તિ બધું પેકિંગ કરી રહી છે. મેં તમને કહ્યું હતું ઉદાન પેકિંગ કરનાર છે, પેકર્સ એન્ડ મૂવર્સ. એટલે એવું છે, સમજવાની વસ્તુ છે. એટલે અર્થાત શરીરનું હલનચલન બંધ થઈ જાય. તમે એનો હાથ લઈને કોઈક લો, હાથમાં લો એમ કરીને તમે આપ પણ એ ન લઈ શકે, હાથે ઊંચો ન કરી શકે, પગે ન કરી, ચાલી ન શકે, કશું જ નહીં. પગ તમારે એનો પગ આમથી આમ કરવો પડે. અર્થાત એ આમ જેમ પ્રાણશક્તિ જતી જાય એમ શરીરનું હલનચલન બંધ થઈ ગયું વગેરે. વાક શક્તિ જતી રહી, એ વાઘનું હલનચલન બંધ થઈ ગયું, મનનું હલનચલન બંધ થઈ ગયું. આપણો વિચાર જે છે, મેં તમને હમણાં જ કહ્યું માસ્ટરી ઓફ માઇન્ડ વખતે મેં વાત કરી, મન સતત ચાલી રહ્યું છે મારી સાથે અત્યારે, બરાબર છે. મન સ્થિર તો છે જ નહીં. હું જેમ બોલી રહ્યો છું એમ જે શબ્દો બોલતો છું એનો અર્થ તમારા મનમાં પ્રગટ થઈ રહ્યો છે, એટલે મનને એમાં એ શબ્દના આકારની વૃત્તિ, એના અર્થના આકારની વૃત્તિ સતત પ્રગટ થઈ રહી છે, બરાબર છે. એટલે મેં કહ્યું પેલું ફિલ્મનું ઉદાહરણ આપ્યું હતું તમને. એટલે મનનીમાં પણ સતત હલનચલન છે, વાક ઇન્દ્રિયમાં હલનચલન છે, શરીરની અંદર હલનચલન છે, સ્થૂળ શરીરમાં હલનચલન, ઇન્દ્રિયોનું હલનચલન, અને પ્રાણ પોતે અંદર હલનચલન કરે છે, પચાવવું ને આ બધું પહોંચાડવું ને આ. એટલે જ્યાં પ્રાણ આવ્યો ત્યાં હલનચલન, વાયુ હોય ત્યાં હલનચલન આપણે કહીએ હિલના ડુલના. એ વાસ્તવની અંદર અહીંયા સ્પંદ શક્તિના રૂપમાં કહે છે. અને એમાં ખાસ કરીને મનનું સ્પંદન, મનનું જે સ્પંદન જે થઈ રહ્યું છે, અર્થાત આ પ્રકારનું વિચારો, નવા પ્રત્યેક ક્ષણે નવી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, એ મનનું હલનચલન છે. એટલે એમાંથી તો આપણે પેલો પ્રશ્ન આવ્યો કે અતિશય મન ચંચળ છે, તો બહુ દોડે છે, આમ તેમ કહીએ છીએ આપણે. એટલે વાસ્તવની અંદર વાણી હોય કે આપણું મન હોય, એ બધાની અંદર જે સ્પંદન થઈ રહેલું છે એમાં પ્રાણની આવશ્યકતા છે. એટલા માટે પ્રાણાયામ વગેરે દ્વારા જ્યારે આપણે તેવું સામાન્ય રીતે નથી કરતા, પણ તમે દાખલા તરીકે છે ને આ પેલું કુંભક, રેચક અને પૂરક. પહેલાં પૂરક એટલે તમે પૂરો એટલે તમે અંદર શ્વાસ લો અને પછી કુંભક કરો, બરાબર. અને પછી રેચક એટલે તમે બહાર, રેચ ધાતુનો અર્થ જ એ છે બહાર કાઢવું. એટલે આપણે અમુક જે આપણા પર્ગેટિવ્સ હોય છે એને આપણે રેચક પદાર્થો કહીએ છીએ, મળને બહાર કાઢે. એનીવે, એટલે પૂરક અને રેચક, એક બાજુથી તમે શ્વાસને અંદર પૂરો ભરો, બીજી બાજુથી કાઢો. ત્યાર વચ્ચે શું કરીએ છીએ?
બંધ કરીએ, બરાબર ને? કુંભક અટકાવી દો. જેવા તમે પ્રાણને નિરુદ્ધ કરો, શ્વાસ ન લો, તરત મન બંધ થઈ જશે કામ કરતું. મન અહીંયા જ રહેશે. જેવો પ્રાણાયામ કરો, તમે શ્વાસ અંદર ભરી રહ્યા હો ત્યારે મન ગમે ત્યાં દોડતું હશે, તમે કાઢો તે કદાચ મન દોડે, પરંતુ જ્યારે તમે શ્વાસને બંધ કરો ત્યારે મન ક્યાંય ન જઈ શકે. એટલે મનના સ્પંદન માટે શું વસ્તુ જવાબદાર છે? પ્રાણ. જેવા પ્રાણને તમે નિરુદ્ધ કરો, અટકાવો, એની સાથે મન પણ આપોઆપ જ નિરુદ્ધ થઈ જાય છે. મનનું સ્પંદન જતું રહેતું હોય છે. એટલે આ રીતે અહીંયા આ એ બતાવે છે કે વાયુ એટલે હવે પણ એમાં વાત શું કરી રહ્યા છે? આ શક્તિ, મનની સ્પંદન શક્તિ જે છે એ પ્રાણ, અને પ્રાણમાં શક્તિ રહેલી છે આ સ્પંદન કરવાની, હલાવવાની વગેરેને, અથવા પાચન કરાવવાની અને પછી એને પહોંચાડવાની. અને આ રીતે શરીરના બધા જ અવયવોમાં પ્રાણને કારણે બધું થતું હોય. તે પ્રાણ પોતે શક્તિના રૂપમાં છે. હા, તો એ પ્રાણ શક્તિને શું કહેવું? માયાશક્તિ, પરમેશ્વરની. એમ એ રીતે બતાવે છે. બધા અનેક વાયુમાં એમ કે સ્પંદન શક્તિ, એમ પ્રાણમાં સ્પંદન શક્તિ, આપણામાં પેલી ચેતના શક્તિની વાત કરી પહેલાં. અને આ રીતે વૃત્તિ બનાવવા માટે વાસ્તવમાં શેની જરૂર પડે છે? સ્પંદન શક્તિ જોઈએ, મનને સ્પંદન કરવા શક્તિ જોઈએ, ને એ પ્રાણને કારણે મળતી હોય છે. અને આ રીતે માયાની અનેક પ્રકારની શક્તિઓ છે. આપણને આમાં આટલું જ છે, કરવાનું શું છે ખબર છે? કે આ મારી શક્તિ છે. આવું જ કહીએ છીએ આપણે. કોઈ પણ શક્તિની વાત કરે, કોઈ આપણી સાથે વાત કરે કે તમારામાં આ શક્તિ રહેલી છે, તમારામાં આ વાક શક્તિ છે, તમારામાં ફલાણી શક્તિ છે, તમે તો 5 માઇલ ચાલો છો તો તમારામાં તો બહુ ચાલવાની શક્તિ રહેલી છે, આમ. ત્યારે આપણે એમ જ માનીએ છીએ કે હા, તો બધી બરાબર છે, મારી જ શક્તિઓ છે. એ મોટો ભ્રમ છે. બસ આટલો ભ્રમ છે. જે કંઈ અહીંયા શક્તિઓ રહેલી છે એ શક્તિ પરમેશ્વરની શક્તિ છે, કારણ કે આ બધું આવ્યું છે પરમેશ્વરમાંથી છેવટે, મહાભૂતો અને મહાભૂતોમાંથી. એટલે વાસ્તવની અંદર પરમેશ્વરની જ શક્તિ પ્રગટ થઈ છે. એનો જ વિલાસ છે. મેં હમણાં જ કહ્યું, બ્રહ્મ વત્તા માયા ખાલી કહેવા માટે. એટલે પરમેશ્વરની આ જેને ઈશ્વર કહો છો એ જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે. તો જગતમાં આવી તો ગયું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ અને આ સ્થૂળ શરીર, બધું સૂક્ષ્મ શરીર પહેલાં, પછી સ્થૂળ શરીર. એ સૂક્ષ્મ શરીર સ્થૂળ સૂક્ષ્મ મહાભૂતોમાંથી, એ સૂક્ષ્મ મહાભૂતો આમ માયા 3 ગુણોમાંથી. તો બધું જ છેવટે આટલું જ કરવાનું છે કે તમને મનમાં આવે કે કોઈ તમને કે ઓહો, તમારામાં તો બહુ શક્તિ છે, તમારામાં ફલાણી શક્તિ છે, ઢીકણી શક્તિ છે, તમારી પાચન શક્તિ સારી છે સ્વામીજી, તમારા કંઈ પણ. તો વાસ્તવની અંદર અથવા અહીંયા શરીર ચેતન છે, બસ પરમેશ્વર છે, અર્થાત આપણું મન ચેતન છે, ઇન્દ્રિયો ચેતન છે, આ બધું અનુભવ કરી શકે છે, બસ. તો એ વાસ્તવમાં પરમેશ્વરની ચેતના શક્તિ છે. એટલે આ રીતે અહીંયા બતાવે છે કે છેવટે ત્યાં રામચંદ્રજીને કહેવા પાછળનો આશય વશિષ્ઠજીનો આટલો જ હતો કે બેઠા તમે કશું કરવાનું છે નહીં, ખાલી મનની અંદર એ અહંકારની છે, મારી છે, એ કેવળ એક ભ્રમ જ છે. અહંકાર પોતે જ ભ્રમ છે. તો પછી અહંકારની એટલે કે મારી, હું એક જીવ તરીકે આ બધી શક્તિઓ ધરાવું છું, શક્તિમાન છું, એ વસ્તુ ખોટી છે. એટલે પરમેશ્વરને સતત ધ્યાનમાં લો આ રીતે. એના માટે આ બધી શક્તિનું વર્ણન છે. ચાલો પછી આગળ. દાઢ્ય શક્તિ તથોપલે, તથા ઉપલે એટલે મીન્સ આ પથ્થર વગેરે જે છે એની અંદર શું રહેલું છે? દાઢ્ય શક્તિ. દાઢ્ય શક્તિમાં 2 વસ્તુ ગણી શકાય. એનું ગુરુત્વ, એનું ખૂબ વજન. પથ્થરનું વજન ઘણું હોય છે, નાનો હોય તો પણ ઘણું વજન હોય છે. એટલે એમાં એ દ્રઢ શક્તિમાં એ તમે લઈ શકો, દાઢ્યની અંદર એ લઈ શકો. અથવા તો પથ્થર કેવો હોય છે? મજબૂત હોય છે. આપણા શરીર વગેરેની સરખામણીમાં શરીરને તો તમે આમ દબાવો તો નરમ, પણ પથ્થરને એવી રીતે દબાવી ન શકાતું. એટલે એનામાં એ દાઢ્ય શક્તિ કહેવાય. પથ્થરની અંદર આ દાઢ્ય શક્તિ, અથવા તો પથ્થરની અંદર આ પ્રકારનું ગુરુત્વ, વજન એનું, એ વાસ્તવમાં એની દાઢ્ય શક્તિને કારણે છે. એ દાઢ્ય શક્તિ પરમેશ્વરની છે. એટલે બીજી રીતે પણ કહી શકાય કે શિવની આ શક્તિ પ્રગટ થઈ છે. શિવ શક્તિ એક જ વસ્તુ છે, બરાબર છે, અર્ધનારીશ્વર. તો શિવની આ શક્તિ આ રૂપમાં પ્રગટ થઈ છે. મહાદેવની શક્તિ પ્રગટ થઈ છે. જો તમે મહાદેવના ભક્ત હો તો આ રીતે. વિષ્ણુની શક્તિ પ્રગટ થઈ છે, લક્ષ્મીજી પ્રગટ થયા છે. જે કહેવું એ કહો. એટલે આ રીતે આપણા બધા ભગવાન આ રીતે બધા ગૃહસ્થો છે. અને ગૃહસ્થો છે એટલે આ માટે જ કે ખરેખર એટલે બંને છે ને,
નિમિત્ત કારણ અને આ ઉપાદાન કારણ બંને રીતે. એટલે ઉપાદાન કારણની દ્રષ્ટિએ જુઓ તો આ બધું જગત અને એ જગતમાં રહેલી બધી શક્તિઓ. એટલે એ રીતે શક્તિના રૂપમાં તમે પરમેશ્વરને પૂજો કે વાસ્તવમાં શક્તિમાનના રૂપમાં તમે પૂજો. પુરુષ કે સ્ત્રી ગમે તે બંને પ્રકારનું છે. આપણે વિષ્ણુની પૂજા કરીએ અને લક્ષ્મીજીની પૂજા કરીએ, શિવજીની પૂજા કરીએ અને દુર્ગાની પૂજા કરીએ જ છે. એટલે અંબાના રૂપમાં વગેરેના રૂપમાં જુદા જુદા રૂપ શક્તિના. એટલે આ રીતે બંને વર્ષિપ શિવશક્તિની શક્તિ જ પ્રગટ થયેલી છે. એ રીતે પણ એ રીતના પણ એ રૂપમાં પણ એની ઉપાસના. અને એવી રીતે આપણા શરીર વગેરેમાં જે છે હાડકાં વગેરે છે એમાં આ રીતે વજન ને સહન કરવાની જે શક્તિ હોય છે એ પરમેશ્વરની માયા શક્તિ છે. જળમાં કઈ શક્તિ? વહન શક્તિ. પછી તરલ પદાર્થો હોય એની અંદર તરલતા એ શિવની શક્તિ છે. અગ્નિમાં અને આ બધું અનેક બતાવે છે ત્યાં. અગ્નિની અંદર આ દાહ શક્તિ છે. આ રીતે 4 મહાભૂતોનું આ રીતે ગ્રહણ થઈ ગયું. અગ્નિ, જળ, બરાબર ને, પૃથ્વીમાં મેં તમને આ પથ્થર વગેરે એમાં દાઢ્ય શક્તિ. અને એ રીતે આ 4 મહાભૂતોનું વર્ણન થયું. અને એ રીતે આકાશ જે છે, આકાશમાં પણ શક્તિ, બધાનું હલનચલન કરાવવાનું. આપણને એમ કે આકાશ એટલે કઈ વસ્તુ છે સમજીએ. આકાશ એટલે તો ખાલી જગ્યા. અને એ તો એટલે કશું નહીં. આકાશ એટલે એવું કશું વસ્તુ નહીં. ના, હ, વિજ્ઞાને બહુ સ્પષ્ટપણે સિદ્ધ કરી દીધું હવે કે આકાશ એ કોઈ દ્રવ્ય છે. આકાશને એવું ખાલી જગ્યા જેવું નહીં. કેટલું બધું રિસર્ચ થયું છે ને આઇન્સ્ટાઈનના જમાનાથી. અને હવે એટલે આકાશને એ લોકો ખાલી વસ્તુ તરીકે નથી માનતા અને આપણે નથી માનતા. આપણે એક મહાભૂત કહીએ છીએ જેની ઉત્પત્તિ થઈ છે. શૂન્યની ઉત્પત્તિ ન થાય. આપણે કહીએ કાં તો શૂન્ય ખાલી અવકાશ છે. ના, એ મહાભૂત છે. સૌથી પ્રથમ મહાભૂત છે અને એને ઉત્પન્ન કરવો પડે કારણ કે ત્યાર પછીના મહાભૂતોને સમાવેશ કરવાનો છે. એમનો સમાવેશ કરવા માટે પહેલાં શું ઉત્પન્ન કરવું પડે? એ આકાશને ઉત્પન્ન કરવું પડે. આકાશ પોતે એક મહાભૂત છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધું આ 5 મહાભૂતોમાં જે કંઈ શક્તિ જે છે એ રીતે પરમેશ્વરની, કારણ કે પરમેશ્વરની માયા શક્તિમાંથી જ 5 મહાભૂતો આવે આપણે જાણીએ છીએ. અને એ રીતે વાસ્તવમાં એનું મહત્ત્વ છે. અવકાશ પ્રદાતૃત્વ અવકાશ, આવું નૈયાયિકોની વ્યાખ્યા છે. અવકાશ પ્રદાતૃત્વ, અવકાશ પ્રદાન કરવાની શક્તિ છે. એકોમોડેશન પ્રદાન કરવાની શક્તિ છે એમ. એટલે આ રીતે શિવની શક્તિ જે છે આ રીતે વાસ્તવમાં પ્રગટ થાય છે. અને આ રીતે પ્રત્યેક વસ્તુ. પછી આગળ બીજું કહે છે શૂન્ય શક્તિ તથા આકાશે. શૂન્ય શક્તિ એટલે આ તો સમાવેશ કરવાની. નાશ શક્તિ વિનાશિની. નાશ શક્તિ, પ્રત્યેક વસ્તુ જે છે પરિવર્તિત થઈ રહી છે માટે નશ્વર છે. આપણે નૈયાયિકો છે બધા આરંભવાદીઓ છે. એ લોકો તો કહે છે કે પ્રત્યેક વસ્તુ ઓછામાં ઓછી ક્ષણિક જ છે, પણ પ્રત્યેક વસ્તુ ઓછામાં ઓછી 3 ક્ષણ રહે છે. એક તો પહેલાં તો વાસ્તવમાં એટલે એ એમના અનુભવને આધારે. અને એ વાસ્તવમાં 3 ક્ષણ એટલે શું? પહેલી ક્ષણમાં ઉત્પન્ન થયું, બીજી ક્ષણમાં સ્થિતિ, ત્રીજા ક્ષણમાં એનો લય થાય છે. એ રીતે 3 ક્ષણ રહે છે. લય થયા પછી ન દેખાય, ઉત્પત્તિ થાય એટલે દેખાય. એટલે પહેલી ક્ષણમાં ઉત્પત્તિ, બીજા ક્ષણમાં ટકવું અને ત્રીજા ક્ષણમાં એનું જવું. આ પ્રકારે એ લોકો ગણતા હોય છે. અને પતંજલિ વગેરે પણ આ રીતે પરિણામવાદી જ છે. પરિણામ એટલે આ રીતે જગત પહેલાં હતું નહીં, પરંતુ આ રીતે ઉત્પન્ન થયેલું છે. એટલે અને આ રીતે પરિવર્તિત પામતું હોવાને કારણે, આવી રીતે જગત સતત પરિવર્તિત બદલાવ પામતું હોવાને કારણે કેવું છે? નશ્વર છે. એટલે આ નાશ શક્તિ, પરમેશ્વરની નાશ શક્તિ આ રીતે પ્રગટ થઈ છે. અને એ વસ્તુ તો આમે હકીકત છે કે વસ્તુ હોય તો પણ આપણે એને નાશ કહી શકીએ છીએ. કેમ? કારણ કે પ્રત્યેક વસ્તુ જો પ્રત્યેક ક્ષણે બદલાતી હોય તો પૂર્વ ક્ષણમાં જે હતું એ રહ્યું નહીં. થઈ ગયું ને? અત્યારે મારું શરીર જ પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે. એટલે જ્યારે તમે 7:30 એટલે મતલબ કે આપણો ક્લાસ શરૂ થયો ત્યારે જે મારું શરીર હતું એ શરીર ઓલરેડી જતું રહ્યું. પરંતુ એ જે બદલાવ હોય છે એટલો બધો સૂક્ષ્મ હોય છે એટલે આપણી નજરમાં નથી આવતું. એ બરાબર. પરંતુ પ્રત્યેક ક્ષણે જગત, જેમ કે કોઈ વ્યક્તિ વૃદ્ધ થયો તો એવું થોડું છે કે એક દિવસે રાત્રે 12 વાગે દિવસ પૂરો થયો અને એ વ્યક્તિ એકદમ જ વૃદ્ધ થઈ ગયો. આવું હતું? એવું તો છે જ નહીં. વ્યક્તિ ધીરે ધીરે એ આ વસ્તુને પ્રાપ્ત કરે છે.
એટલે લોકો એકબીજાને મળે વર્ષો પછી તો કે તમારામાં બહુ બદલાવ આવી ગયો, તમે પહેલાંની તો વાળ હતા ને કેવા યુવાન દેખાતા હતા, અને હવે કાકા દેખાવ છો ને જે કહેતા હોય અંકલ દેખાવ, જે વાસ્તવની એટલે કહેવાનો આશય એ છે કે બદલાવ આવી રહ્યો છે. બદલાવ આવતો હોય તો એની પૂર્વાવસ્થાનો નાશ થઈ ગયો ને, માટે જગતને નશ્વર કહે છે. જગત નશ્વર એટલે બિલકુલ દેખાતું બંધ થઈ જવું, આમ ટોટલી પ્રલય થઈ જાય એવું નહીં. પ્રત્યેક ક્ષણે જગત બદલાઈ રહેલું હોય તો પૂર્વાવસ્થાનો નાશ થઈ ગયો. અરે હું તો કહું છું, આપણે 100 રૂપિયાનું નોટ તમારી પાસે 20 વર્ષથી હોય, એ 100 રૂપિયાની નોટ 20 વર્ષથી હોય પણ એ નાશ પામી ચૂકી છે. હા, હે શું કહો છો? એ નાશ પામી ચૂકી. 100 રૂપિયાનું મૂલ્ય 20 વર્ષ પહેલાં હતું એ અત્યારે રહ્યું નથી. લોકો બિચારા બહુ લોકો ફરિયાદો કરે છે કે સ્વામીજી પહેલાં 100 રૂપિયામાં અમે કેટલું બધું લઈ આવતા હતા, આ લઈ આવતા તે લઈ આવતા હતા, અત્યારે 100 રૂપિયામાં એક શાક નથી આવતો, એવું એ લોકો કે બધું. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે વસ્તુ જે એનું મૂલ્ય બદલાઈ રહેલું હોય, મતલબ કે પૂર્વની અંદર એની જે કિંમત હતી એ રહી નથી હવે, એ રીતે એનો નાશ ગણી શકાય. એટલે ઉત્પન્ન થતાની સાથે જ નાશ તરફ જતી હોય છે વસ્તુ. જેવી ઉત્પન્ન થઈ પછી બીજી ક્ષણથી બદલાવ જ માંડે, બદલાવ જ માંડે, બદલાવ જ માંડે, બદલાવ સતત બદલાય. એ રીતે જગત બધું નાશ પામી રહ્યું છે. એ બધી એનો અર્થ કે શિવજીની એ નાશ શક્તિ. જગતની વાત કરો છો તો પછી આ માયા શક્તિનો જ વિલાસ છે બધો. તો પછી એ આ શક્તિ જે છે એ વાસ્તવમાં કયું શું છે? માયા શક્તિ જ છે, નશ્વર શક્તિ. એ જે શિવની નશ્વર શક્તિ આ રીતે કામ કરી રહી છે. અને આ રીતે પ્રત્યેક વસ્તુ જ્યારે નાશ પામતી હોય ત્યારે શિવજીનું સ્મરણ કરો. નાશ શક્તિનો પ્રભાવ બહુ પ્રત્યક્ષ છે. એટલે આ રીતે 5 મહાભૂતો અને એના કાર્યો જે છે એમાં નાશ શક્તિ સતત કામ કરી રહી છે. એટલે આ રીતે પરમાત્માની અંદર સમગ્ર જગત જે છે એ હવે છેલ્લું જે છે એ યથા અંડે અંતઃ મહાસર્પ જગદસ્તિ તથાત્મની. યથા અંડે મહાસર્પ, એવી જ રીતે આ જગદસ્તિ આત્મની. એટલે કહે છે કે પરમાત્મામાં જ આ સમગ્ર જગત જે છે એની શક્તિ જે છે, એની રચનાની શક્તિ એ નિહિત છે. જેવી રીતે સાપ જે છે, આવો સાપ, આ કોબરા જેવો સાપ, એ સાપ પહેલાં શેમાં રહેલો છે? કીંડાના રૂપમાં રહેલો છે ખાલી. આટલો બધો ખતરનાક સાપ, ઝેરી સાપ એ કીંડાની અંદર રહેલો છે. અને તમે ઈંડું ફોડીને જુઓ કે મારે જોવો છે ઝેરી સાપ, કશું ના મળે, ખાલી કોઈ તરલ પદાર્થ પ્રવાહી જેવું હોય બસ. પણ એ આખો સાપ એમાંથી જ આવે છે. એટલે એવું ઉદાહરણ આપે છે, યથા અંડે સર્પ. એટલે વાસ્તવની અંદર જેવી રીતે આ ઈંડાની અંદર સાપ રહેલો છે, જે વિષધર સાપ રહેલો છે, એવી રીતે પ્રલયની અંદર કશું જ જોવા નથી મળતું. એનો તમને અનુભવ, પ્રલયનો અનુભવ, મિની અનુભવ તો તમને છે જ. સુષુપ્તિની અંદર કશું જ જોવા નથી મળતું. દેશ કાળ નહીં, તમારી શક્તિઓ નહીં, કશું જ નહીં. કશું કરતાં કશું નહીં. એટલે વાસ્તવની અંદર સુષુપ્તિમાં આપણને આવું જોવા કશું હોતું નથી, મિની પ્રલય. અને એમાંથી પછી જાગીએ ત્યારે આખું જાણે બધું બહાર આવ્યું. એવી જ રીતે આ મહાપ્રલયમાંથી જ્યારે માયાશક્તિ, પ્રલયની અંદર માયાશક્તિ જ ઉપલબ્ધ છે. એ માયાશક્તિ જ પછી આ સર્જન કાળે બધી શક્તિઓના, વિવિધ શક્તિઓના રૂપમાં પ્રગટ થાય છે. બસ એટલે આ રીતે વાસ્તવની અંદર બતાવે છે. તથા જગદ અસ્તિ આત્મની, આ જગત પણ આત્મામાં જ રહેલું છે. એવી રીતે એની આત્મામાંથી જ પ્રગટ થાય છે. પણ સ્વામીજી હમણાં માયાશક્તિ કહો છો ને, હવે પાછું આત્મા કહો છો ને. એ માયાશક્તિ બ્રહ્મથી અભિન્ન છે. એટલે તો કહે છે કે ઈશ્વર, મતલબ માયા સહિતનો બ્રહ્મ, એને ઈશ્વર કહેવાય. ઈશ્વર જ વાસ્તવમાં આ રૂપમાં અભિવ્યક્ત થાય એટલે ઈશ્વર જ વાસ્તવની અંદર પ્રલય કાળે એ બધું આ જગત શેમાં સમાઈ ગયું? ઈશ્વરમાં સમાઈ ગયું. પણ આ આત્મા ક્યાંથી આવ્યો? પણ ભાઈ એ ઈશ્વર તો માયાશક્તિ થકી એને કયો ઈશ્વર? પરંતુ વાસ્તવની અંદર એ તો ખરેખર ઈશ્વર સત્ય દ્રષ્ટિએ શું છે? બ્રહ્મ જ છે. અને એ બ્રહ્મ વાસ્તવમાં આત્મા જ છે. માટે તમે પણ કહી શકો આ વસ્તુ, તમે પણ આ જ કહી શકો કે હું બ્રહ્મ છું અને મારી જ શક્તિ આ રીતે જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. જગતની અંદર હું જ વ્યાપેલો છું, આ મારો જ વિલાસ છે. નામરૂપ તો મિથ્યા છે, એટલે નામરૂપ મિથ્યા કહ્યું એટલે પેલું માયા મિથ્યા થઈ ગયું. ત્યારે તમે ઈશ્વર વાસ્તવમાં એક થઈ ગયા બધું. ચાલો, એટલે આ રીતે અહીંયા ઈંડાનું ઉદાહરણ વગેરે આપવામાં આવ્યું અને કેવી રીતે એમાંથી આ શક્તિઓ પ્રગટ થતી હોય છે એના માટે ઈંડાનું ઉદાહરણ આપ્યું. સાપ જેવી રીતે ઈંડામાં હોય છે તેવી રીતે કેવો એ સાપની કેવી શક્તિ, વિશે શક્તિ તો છે જ છે, પરંતુ એની હલન ચલન બધી શક્તિઓ જે છે કેવી રીતે એની મૂવમેન્ટ હોય છે,
એની આ બધું ક્યાં હતું? છેવટે પહેલાં ઇન્ડિયામાં જ હતું એમ. એવી જ રીતે આ બધું આ જગતમાં જે આટલી શક્તિઓ જણાઈ રહી છે બધું પહેલાં કયા રૂપમાં હતું? પરમેશ્વરના રૂપમાં હતું. એટલે આ રીતે એની આ શક્તિ પ્રગટ થાય છે એમ કહી શકાય. પછી બીજું ઉદાહરણ આપે છે વૃક્ષનું વગેરેનું. બીજમાં જ વૃક્ષ રહેલું છે અને કેવું પ્રગટ થાય છે એની રીતે એ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.